ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10 થી વધુ માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે। ખેડૂતો અને સરકાર વચ્ચે ગઈકાલે રાત્રે 5.5 કલાક સુધી વાતચીત ચાલી, જો કે બંને પક્ષે વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું। ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાત ન બનતા હવે ખેડૂતોએ દિલ્હી કૂચનો કાર્યક્રમ યથાવત રાખ્યો છે। આ તરફ ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકારને સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। જો ત્યાં સુધીમાં ખેડૂતોની વાતો ન માનવામાં આવે તો ત્યારબાદ ખેડૂતો અલગ અલગ ગ્રુપમાં પંજાબ, હરિયાણા અને યુપી સહિત જ્યાં છે ત્યાંથી દિલ્હી તરફ રવાના થશે। આ તરફ ખેડૂતોને દિલ્હી આવતા રોકવા માટે ઠેર ઠેર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દિલ્હીની બોર્ડર વિસ્તાર રીતસર પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ગઈ છે, તો પંજાબ અને હરિયાણાથી દિલ્હી આવતા તમામ રસ્તા ઉપર પોલીસે બેરિકેડિંગ અને કાંટાળા તારની વાડ ઊભી કરી છે। ખેડૂતોના ટ્રેક્ટર બોર્ડર પાર ન કરી શકે તે માટે રસ્તા પર પોલીસે અહીં ખિલ્લા લગાવી દીધા છે। તો આ તરફ સરકારે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ખેડૂતો સાથે વાતચીત અને સમાધાન માટે સરકાર ગંભીર છે। ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે। કેટલાક મુદ્દા પર સહમતિ બની છે તો કેટલાક મુદ્દે સહમતિ ન થતા સમાધાન માટે કમિટીની રચના પણ સરકારે તૈયારી દર્શાવી છે।